ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજનો તબક્કાવાર લોડ ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે। પહેલા તબક્કામાં 3 બ્રિજ ઉપર લોડ ટેસ્ટ કરાશે અને એક બ્રિજ પર 5 થી 6 વખત લોડ ટેસ્ટ કરવાની સાથે તે બ્રિજની કન્સલ્ટન્સીને સાથે રાખીને બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગે પણ ચકાસણી કરાશે। 15 વર્ષ જૂના બ્રિજને અગ્રિમતા અપાશે। ચિમનભાઈ પટેલ બ્રિજ ઉપર માઇનોર રિપેરિંગ પૂરું કરાયું। હાલમાં ગાંધી બ્રિજ અને જીવરાજ બ્રિજ પર સમારકામ ચાલી રહ્યું છે। ગત વર્ષે 69 બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું। માર્ચ 25માં 16 બ્રિજ અને 2 ફૂટ ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું, જેનો રિપોર્ટ આવ્યા પછી જરૂરી સમારકામ કરાશે। ચોમાસા પછી કોર્પોરેશનના 42 બ્રિજનું ઇન્સ્પેક્શન કરાશે। અમદાવાદમાં સાબરમતી નદી પરના 10 બ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, ફ્લાયઓવર, ચંદ્રભાગા ઉપરના 2 રિવર બ્રિજ તેમજ ખારી નદી પરના 2 રિવર બ્રિજ, ખારીકટ કેનાલ ઉપરના 7 બોક્સ ક્લાઉડ મળી 92 બ્રિજ આવેલા છે। આ પૈકી 76 મ્યુનિસિપલ કોર્પોરેશન, 14 રેલવે, એક નેશનલ હાઈવે ઓથોરિટી તથા એક વટવા જીઆઈડીસીના હસ્તકના છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી સાબરમતી નદી પરના તમામ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને લોડ ટેસ્ટ ફરી વખત કરાશે।